નમસ્કાર. રાજ્ય સરકારના વર્ગ 3 અને 4ના ફિક્સ પગાર કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા. નાણાં વિભાગ દ્વારા 24/11/2025ના રોજ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો, જે 27 કરતાં વધારે વિભાગો છે, અને અલગ અલગ જે બોર્ડ, નિગમ, કોર્પોરેશન કે જે રાજ્ય સરકાર હસ્તગત છે અને જેઓ રાજ્ય સરકારના પગાર પંચ અંતર્ગત કર્મચારીઓને પગાર ધોરણ ચૂકવવામાં આવી રહ્યા છે, તેવા તમામ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન સંસ્થાઓમાં કામ કરતા વર્ગ 3 અને 4ના તમામ વર્ગો પરની જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જે છે તે પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્ર જે છે તેનો વિષય શું છે, કર્મચારીઓ જે ફિક્સ પગાર કર્મચારીઓ છે તેમને આ પરિપત્રનો શું લાભ મળશે, તેને લઈ અને કર્મચારી મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો, અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય અને પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો રાજ્ય સરકારના વર્ગ 3 અને 4ના તમામ વર્ગો પરની જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર ચાર્જ એલાઉન્સમાં જે છે તે વધારો કરવા બાબતનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે, જેના માટે ગુજરાત સરકારના નાણાં વિભાગનો 20/10/2015, નાણાં વિભાગનો 28/3/2016, નાણાં વિભાગનો 31/1/2022 અને નાણાં વિભાગનો 18/10/2023ના જૂના છે તે પરિપત્રો વંચાણ લીધેલ છે. પ્રસ્તાવનાની વાત કરીએ તો નાણાં વિભાગના 16/26ના ઠરાવ અંતર્ગત રાજ્ય સરકારની કચેરીઓ ખાતે અને 4ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી દ્વારા જે છે તે પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓને પત્ર ક્રમાંક 1 થી 3 સામેના ઠરાવ પ્રતિપત્રથી કરેલ સ્પષ્ટતા મુજબ વધારાની કામગીરી માટે મહેનતાણા અંગેની જોગવાઈ થયેલ છે. હાલમાં રાજ્ય સરકારના ફિક્સ પગારના અંતર્ગત વર્ગ 3 અને 4ના કર્મચારીઓને સંદર્ભ ક્રમાંકે પરિપત્રમાં થયેલ જોગવાઈ મુજબ તારીખ 20/10/2015ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ ફિક્સ પગાર ઉપર વધારાનું મહેનતાણું એટલે કે ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવે છે. ફિક્સ પગાર પંચના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટે પત્ર ક્રમાંક પરિપત્ર 1માં દર્શાવેલ તારીખ 20/10/2015ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ ફિક્સ પગારના સંદર્ભમાં વર્ગ 4 સામેના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે, પરંતુ ચાર્જ એલાઉન્સ હેઠળ હાલમાં પણ તેઓને તારીખ 20/10/2015ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ ફિક્સ પગાર મુજબ ગણતરી કરીને તે ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવે છે. આથી ફિક્સ પગારના કર્મચારીઓમાં કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી ફિક્સ પગારના વર્ગ 3 અને 4ના કર્મચારીઓને સોંપવામાં આવેલ સમાન કામ અથવા તો ઉપલી જગ્યાના વધારાના હવાલા માટે મળવાપાત્ર ચાર્જ એલાઉન્સમાં સુધારો કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણામાં ઘણા લાંબા સમયથી હતી. પરિપત્રની વાત કરીએ તો શું પરિપત્ર કરાવ્યો છે, તો નાણાં વિભાગ દ્વારા પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારની કચેરીઓ ખાતે વર્ગ 3 અને વર્ગ 4ની સીધી ભરતીની જગ્યાઓ પર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર ચાર્જ એલાઉન્સ માટે પત્ર ક્રમાંક 1 થી 3ના ઠરાવ પરિપત્રથી નિયત થયેલ જોગવાઈઓ રદ કરીને તેમાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે. તો નાણાં વિભાગના તારીખ 16/26ના ઠરાવથી ફિક્સ પગારની નીતિ અંતર્ગત રાજ્ય સરકારની કચેરીઓ ખાતે વર્ગ 3 અને વર્ગ 4ની સીધી ભરતીની જગ્યાઓ પર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને સમાન કામ અથવા તો ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવે તો ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર પ્રવર્તમાન મહેનતાણાના અનુક્રમે 5% અથવા 10% વધારાનું મહેનતાણું ચાર્જ એલાઉન્સ મળવાપાત્ર થશે. આ પરિપત્રનો અમલ પરિપત્ર પ્રસિદ્ધ થયા તારીખથી 24/11/2025થી ગણાશે તેવું ડૉક્ટર નિસર્ગ જોશી, નાયબ સચિવ નાણાં વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર કરાયો છે. તો આમ
વર્ગ 3 અને 4ના ફિક્સ પગાર કર્મચારીઓને વર્ષ 2015થી જે ઉચ્ચ પગાર ઉચ્ચ જગ્યા પર હોદ્દો ભોગવવાથી અથવા તો સમાન જગ્યા પર જે 2 ચાર્જ એકસાથે સંભાળવાથી જે અલાઉન્સ મળતું હતું તે વર્ષ 2000 પ્રમાણે મળતું હતું, જેને સુધારીને હવે વર્ષ 2025થી જે છે તે 15% જેટલું કરી નાખવામાં આવ્યું છે. જય હિન્દ અસ્તુ.